ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરનું એક ક્વિક રિવિઝન લઈ લઈ. લાસ્ટ લેક્ચરમાં મેં સદિશના અદિશ ગુણાકારના ગુણધર્મો કરાવ્યા હતા. તો શું હતા ગુણધર્મો? સ્ટેપ વાઇઝ હું બોલતો જાઉં છું, તમે જોતા જાઓ કે તમને ક્રમશઃ યાદ છે કે નહીં. સૌથી પહેલાં આપણે જોયું ક્રમના નિયમનું પાલન કરે અદિશ ગુણાકાર, એ ડોટ બી બરાબર બી ડોટ એ. પછી બીજો ગુણ હતો એનો વિભાજનનો નિયમ, એ ડોટ ઇન્ટુ બ્રેકેટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી પ્લસ એ ડોટ સી. ત્રીજો જે ગુણ હતો એ હતો એકમ સદિશનો અદિશ ગુણાકાર. એમાં આપણે જોયું હતું કે સમાન એકમ સદિશો હોય, આઈ ડોટ આઈ, જે ડોટ છે, કે ડોટ કે, બે પેરેલલ હોય એટલે બે વચ્ચેનો ખૂણો થીટા 0 થાય એટલે એનો ગુણાકાર 1 થાય. પછી આપણે એમાં જોયું હતું કે આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ પરસ્પર લંબ સદિશોનો અદિશ ગુણાકાર છે, તો થીટા 90 થાય એટલે કોસ 90 0 થાય એટલે એનું અદિશ ગુણાકાર 0 થાય. ચોથા ગુણધર્મમાં આપણે જોયું હતું કાર્તેજીય ગુણાકાર. બે સદિશોના અદિશ ગુણાકારને કાર્તેજીયન યામ પદ્ધતિમાં આપણે દર્શાવ્યું હતું. એમાં આપણે જોયું હતું એ ડોટ બી બરાબર એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. તો અહીં આપણને એટલી ખબર પડી કે બે સદિશોનો અદિશ ગુણાકાર જ્યારે કરીએ ત્યારે બેયના એક્સ એક્સ યામનો ગુણાકાર વત્તા બેયના વાય વાય યામનો ગુણાકાર વત્તા બેયના ઝેડ ઝેડ યામનો ગુણાકાર થાય અને દિશા એમાંથી નીકળી જાય છે, એટલે કે આનો જવાબ પણ અદિશ થયો, એટલે જ અદિશ ગુણાકાર કહેવાય. પછી પાંચમો જે ગુણ હતો એ હતો ખૂણો શોધવાનો. કોઈ પણ બે સદિશ વચ્ચે ખૂણો કેવી રીતે શોધી શકીએ? તો મેં બે ફોર્મ્યુલા કીધા હતા, એક શોર્ટ અને એક લેન્ધીવાળું. પહેલાં શોર્ટવાળું કહી દઉં. આપણને ખબર છે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા था, તો કોસ થીટાને એમાં કરતા બનાવીએ તો કોસ થીટા બરાબર એ ડોટ બી છેદમાં એ બી આવે. અને જે લેન્ધી ફોર્મ્યુલા હતું ઉપર જે એ ડોટ બી હતો એનું એ ડોટ બીની કિંમત આપણે ચોથા ગુણધર્મ ઉપરથી મૂકીએ, એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ છેદમાં એ બી હતા, એમાં એનું મૂલ્ય રૂટમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર અને બી હતો એનું મૂલ્ય રૂટમાં બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર થાય. આમ ફાઇનલી કોસ થીટા બરાબર શું મળ્યું? તો કે એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ ડિવાઈડ બાય રૂટમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર ઇન્ટુ રૂટમાં બી એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ બી ઝેડ સ્ક્વેર. પાંચમો ગુણધર્મ. છઠ્ઠો જે ગુણ હતો એ હતો બે સદિશો લંબ હોય તો એનો ગુણાકાર શું થાય? તો આપણે બે સદિશ લીધા હતા એ અને બી, બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો, કેમ કે બે લંબ છે. તો એ ડોટ બી બરાબર એ બી કોસ 90 થાય. કોસ 90 એટલે 0. તો ફરી આપણને અહીંયા એક તારણ મળ્યું કે બે લંબ સદિશોનો અદિશ ગુણાકાર ઓલવેઝ 0 હોય. પછી સાતમો નિયમ હતો બે સદિશો મૂળ સદિશનો પોતાની સાથે જ અદિશ ગુણાકાર, એટલે એનો સદિશ એ સાથે જ ગુણાકાર, એટલે કે એ ડોટ એ કર્યું. તો એ ડોટ એ બરાબર આપણે લખ્યું એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર પ્લસ એ ઝેડ સ્ક્વેર. એટલે આપણે અહીં તારણ લીધું હતું કે કોઈ પણ સદિશનો પોતાની જ સાથે અદિશ ગુણાકાર કરીએ તો એનું મૂલ્ય એ મૂળ સદિશના મૂલ્યના વર્ગ જેટલું મળે. અને છેલ્લો નિયમ આઠમો જે એવું હતું કે અગર બે સદિશો પેરેલલ છે, એ પેરેલલ બી છે બરાબર, તો એ પેરેલલ બી થાય તો બે વચ્ચેનો ખૂણો 0 થાય, તો એ બી કોસ 0 થાય, કોસ 0 એટલે 1 થાય, તો વધે એ ડોટ બી બરાબર એ બી બરાબર. તો આ 8 ગુણધર્મો તમારે પાકા કરવાના છે અને જેવી રીતે મેં તમને કહી દીધું એવી રીતે તમારે બોલવાના પણ થશે. ઓકે, આજથી થિયરીના સેશન ઉપર આપણે આગળ વધીએ છીએ. શરૂઆતના 2-3 લેક્ચર હું સદિશ ઉપર જ પ્રેક્ટિસ કરાવવાનો છું. સદિશ ઉપર આપણી ગ્રીપ આવે પછી કાર્ય, ઉર્જા, પાવર ઉપર ડિસ્કશન કરશું. તો આજનો આપણો જે ક્વેશ્ચન 1 છે, જે તમને PDF ફાઇલ મળશે અથવા મળી ગઈ છે, તો એમાં તમે જોઈ શકશો કે બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો. આપણને એમ થાય કે ભાઈ આ ક્યારની ચર્ચા થાય છે અદિશ ગુણાકાર, તો એને સમજવો કેમ? ખરેખર અત્યાર સુધી તો આપણે શું કર્યું તો કે યાદ રાખી લીધું કે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા થાય, પણ ખરેખર થયું કેમ, સ્વીકારી કેમ લીધું આપણે? તો એને ભૌમિતિક રીતે એટલે જીઓમેટ્રીમાં એને આપણે સમજવાનું છે. બરાબર છે?
તો હું પહેલાં થિયરી આખી કરાવી દઈશ, પછી ઓવરઓલ રિવ્યૂ આપી દઈશ એનો કે ભાઈ ખરેખર એ થિયરી આખી શું કહેવા માગે છે. તો પહેલાં થિયરી ઉપર ફોકસ કરીએ. ધ્યાનથી જો, બે સદિશ લીધા છે મેં, સદિશ એ અને સદિશ બી. યાદ રાખજો, જ્યારે ડોટ પ્રોડક્ટ કરવું હોય ત્યારે બેય સદિશો એક જ ઉદ્ભવ બિંદુથી દોરેલા હોવા જોઈએ, તો તમને ઇઝી પડશે. ત્યારે બે વચ્ચેનો ખૂણો તમને મળે થીટા. આની પહેલાંય ચર્ચા થઈ છે, જ્યારે કોઈ પણ બે સદિશ વચ્ચેના ખૂણાની ચર્ચા હોય તો બેય સદિશો એક જ ઉદ્ભવ બિંદુએ આવે પછી જ બે વચ્ચેનો ખૂણો દર્શાવવો, એટલે ભૂલ ન પડે. તો આ થીટા થયો. આ બેયનો અદિશ ગુણાકાર કરવો છે આપણે, તો એને અદિશ ગુણાકારનું સૂત્ર ખબર છે ને, એબી કોસ થીટા, એને જ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સદિશો એ અને બી નો અદિશ ગુણાકાર કરવો છે. તો આ બે સદિશની વાત હતી. આપણને ખબર છે સૂત્ર એ ડોટ બી બરાબર મોડ ઓફ એ મોડ ઓફ બી કોસ થીટા, અથવા એને આમેય લખાય એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. અને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. આ નવેસરથી પાછળ એડ કરવાની જરૂર નથી, કેમ કે આ સૂત્ર ઓલરેડી આપણે એકવાર એડ કરી દીધું. તો એકનું એક સૂત્ર વારંવાર એડ નથી કરવું. જે નવું સૂત્ર આવે એને આપણે સૂત્રની યાદીમાં એડ કરશું. એ યાદી તમે કોઈ અલગ બુકે બનાવી શકો છો, ડાયરી બનાવી શકો છો, અથવા ફેરબુકના છેલ્લા પેજીસમાં તમે એડ કરી શકો છો, પણ બનાવજો ખરા. ચલો, થીટા શું છે? આ થીટા શું છે? તો કે થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. દેખાય છે? અને આ ગુણાકાર આપણે બે રીતે વર્ણવશું. બે સદિશોનો અદિશ ગુણાકાર બે રીતે વર્ણવી શકાય, અને આપણને બે રીત આવડવી જોઈએ. રીત એકની ચર્ચા કરી. રીત એકમાં આકૃતિ 2 નો ઉપયોગ કરવાનો થશે. તો મેં જેવી આકૃતિ દોરી છે એવી જ તમારી ફેરબુકમાં આવવી જોઈએ. જો આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે બીના શીર્ષ પરથી એ પર લંબ દોરીએ તો OM મળે. ધ્યાનથી જો, આકૃતિ 2માં આ સદિશ બી છે, એના શીર્ષ ઉપરથી એ ઉપર લંબ દોરતા આપણને OM મળે છે. જો મેં ડોટેડ લાઇનથી OM ને દર્શાવ્યો છે બ્લેક લાઇનથી, જ્યારે રેડ લાઇન સદિશ એ દર્શાવે છે. તો મને અહીંયા OM મળ્યો. ખ્યાલ આવ્યો? તો OM છે છોકરાઓ, કાટકોણ ત્રિકોણ પ્રમાણે જઈએ તો હું આવું કહી શકું ને, કોસ થીટા બરાબર કોસ થીટાની પાસેની બાજુ OM થાય અને છેદમાં આ કર્ણ થયો, કેમ કે આ 90 ડિગ્રી બન્યો ને, તો આ 90 ડિગ્રી, તો કર્ણ કોણ છે? તો કે સદિશ બીનું મૂલ્ય. તો હું OM બરાબર શું લખી શકું? તો કે OM બરાબર થાય બી કોસ થીટા. અને આ મેં દર્શાવી તો દીધું, પણ ધીમે ધીમે આદત એવી પાડજો કે હું આ ન દર્શાવું ને તોય તમે સમજી જવા જો કે જે સદિશનો પાસેનો ઘટક હોય ને કોસમાં હોય, અને જે સદિશનો દૂરનો ઘટક અહીંયા દોરાય ખરેખર, અથવા એનો સામેનો ભાગ એ થાય એ સાઇન ઘટક હોય, થીટાની સામેનો ઘટક. ઓકે, તો આ મને ખબર પડી ગઈ કે OM શું છે? બી કોસ થીટા છે. ધ્યાનથી જો, બી કોસ થીટા છે એની દિશા કોની દિશામાં આવી? એની દિશામાં આવી. મતલબ કે અદિશ ગુણાકાર બીજું કાંઈ નથી છોકરાઓ. તમારે એનો બી સાથે ગુણાકાર નથી કરવાનો, તમારે એનો બી કોસ થીટા સાથે ગુણાકાર કરવાનો છે. તો બી કોસ થીટા શું છે? તો કે સદિશ બીનો એની દિશામાં ઘટક, એનો એ સાથે ગુણાકાર, એટલે એ અને બીનો અદિશ ગુણાકાર થાય. આ એનો જિયોમેટ્રિકલ અર્થઘટન છે. બરાબર? આ કંઈ લખવાની જરૂર નથી, આ તમને સમજાય એટલા માટે હતું. જો આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે સદિશ બીના હેડ પરથી સદિશ એ પર લંબ પ્રક્ષેપ દોરતા આપણને OM મળે. જ્યાં OM ને શું નામ તો આપવું પડશે ને, તો છોકરા OM ને કહેવાય પ્રક્ષેપ. કોનો? તો કે બીનો. કોની પર? તો કે એ પર. OM બરાબર સદિશ બીનો સદિશ એ પર પ્રક્ષેપ. બરાબર? એ લંબ પ્રક્ષેપ કહે. અથવા હું એવું કહી શકું, સદિશ બીનો એની દિશાનો ઘટક. ખ્યાલ આવ્યો? તો હું અહીં મેથેમેટિકલ સ્ટેપમાં લખું છું, OM બરાબર સદિશ બીનો સદિશ એ પર પ્રક્ષેપ બરાબર બી કોસ થીટા. ખ્યાલ આવે છે? આપણે બહુ શાંતિથી નિરાતે જાય છીએ આ થિયરીમાં. આમાં જરાય ભૂલચૂક થવી જોઈએ નહીં. તમારી થિયરી અપ ટુ ડેટ હોવી જોઈએ. વર્ડ ટુ વર્ડ તમારે આને તૈયાર કરવાનું થશે. તો એ ડોટ બી બરાબર આપણે જોયું હતું કે એ બી કોસ થીટા થાય ને, એમાં મેં શું કર્યું? એને અલગ કરી લીધું અને બી કોસ થીટાનું ગ્રુપ બનાવી નાખ્યું.
ઓકે, તો બી કોસ થીટાનું ગ્રુપ છે, તો બી કોસ થીટા ખરેખર છે શું? જો મેં જ મેળવી લીધું OM છે, તો હું બી કોસ થીટાની બદલે OM લખી શકું ને? તો હું જીઓમેટ્રીથી એને સમજવાનો ટ્રાય કરું છું. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા હતું, તો બી કોસ થીટા બરાબર OM લખ્યું. તો OM શું છે? તો બીનો એ પર પ્રક્ષેપ છે. તો હું અહીં નેક્સ્ટ સ્ટેપમાં શું લખીશ? તો કે અહીંયા એ છે, એ એટલે સદિશ એનું મૂલ્ય, એટલે મેં જો એની બદલે લખ્યું સદિશ એનું મૂલ્ય, અને OM શું હતું? તો કે બીનો એ પર પ્રક્ષેપ. તો યાદ રાખજો, જે સદિશનું મૂલ્ય લો ને એના સિવાયના સદિશનો પ્રક્ષેપ લેવાનો પ્રથમ સદિશ ઉપર. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ અદિશ ગુણાકાર એટલે શું? તો કે એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પ્રથમ સદિશ પર પ્રક્ષેપ. આ થયો અદિશ ગુણાકાર. મતલબ કે કોઈ એક સદિશ લ્યો અને બીજા સદિશનો એની ઉપર જ લંબ લ્યો એટલે એ જ દિશાનો ઘટક મળે. આ બી કોસ થીટા અને આ બેનો ગુણાકાર કરો, એ થયો અદિશ ગુણાકાર. ખ્યાલ આવી ગયો? તો એનું મૂલ્ય અને બીનો એ પર પ્રક્ષેપ થયો. યાદ રહેશે? અચ્છા, આ રીત એક થઈ. હવે હું રીત 2 કરાવું. આપણે કેમ આમાં બીના હેડ ઉપરથી એ પર પ્રક્ષેપ લીધો, તો હવે રીત 2માં હું એના હેડ ઉપરથી બી પર પ્રક્ષેપ લઈશ. ખરેખર હું આમાં જ ડાયાગ્રામ ડ્રો કરી શકતો હતો, પણ તો પછી શું થાય? ખીચડી થઈ જાય, મિક્સ થઈ જશે. તો એવું ન થાય એટલા માટે મેં બીજો ડાયાગ્રામ આપ્યો છે. તમે ધ્યાનથી જુઓ. સદિશ એના હેડ ઉપરથી મેં બી ઉપર લંબ દોર્યો છે, એટલે આ 90 ડિગ્રી બન્યો. આ ખૂણો તો થીટા ફિક્સ છે. તો તમે જોઈ શકો આ સદિશ એ છે, બરાબર છે. એની પાસેનો ઘટક એ કોસ થીટા થાય. મારે આ સમજાવવાની જરૂર નથી ને આ એ કોસ થીટા કેમ થયું? એકવાર કહી દઉં છું, નેક્સ્ટ ટાઈમ કેરફુલ રહેજો. જો હું ધ્યાનથી, કોસ થીટા બરાબર શું થાય? તો કે પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ આ થાય. આને નો પાસેની બાજુ કહે, કેમ કે આ 90 ડિગ્રી છે તો આ કર્ણ થયો. તો પાસેની બાજુ છે ON, અને છેદમાં કર્ણ કોણ છે? તો કે સદિશ એનું મૂલ્ય એટલે એ. તો જુઓ તમે, ON બરાબર શું મળ્યું? એ કોસ થીટા. તો આ સમજવું બહુ જરૂરી છે. હવે એવા જ MCQs આવશે, એવા જ દાખલા આવશે જેમાં તમારે ઘટક જ લીધે રાખવાના છે. તો ઘટક લેવામાં જરા પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો આખો દાખલો આપણો અહીંયા ખોટો પડે. મેં ચેપ્ટર 5ના MCQ બાકી રખાવ્યા ને એનું કારણ જ આ હતું, કેમ કે ચેપ્ટર 5ના MCQsમાં આ ઘટકવાળા કોન્સેપ્ટ વારે ઘડી આવી રાખે છે. કેમ કે એ તો JEE, ગુજકેટ, નીટ લેવલના હોય, અને એ પરીક્ષા દેવાવાળો વર્ગ કોણ હોય? તો કે 12મું ધોરણ ભણી ગયા હોય એવા વિદ્યાર્થી હોય. એનો મતલબ કે એની સદિશ ઉપરની ગ્રીપ સારી હોય. તો એવા મિક્સ MCQ આપણી ક્વેશ્ચન બેંકમાં આપ્યા છે. અને હજી તમારી તો પાપા પગલી છે, મતલબ કે તમને હજી સદિશ ઉપર એટલી ગ્રીપ ન આવી હોય, એટલા માટે મેં એ MCQ સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા. અને આપણે પહેલાં સદિશને સારી રીતે ગ્રીપ મેળવી લેશી, પછી એ MCQ કરશે ને પછી તમને મજા આવશે સોલ્વ કરવાની. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું ને? બીજી રીતે એક્સપ્લેન કરી, આ ડાયાગ્રામને એક્સપ્લેન કરી. આકૃતિ 3 મુજબ, આકૃતિ 3 એમાં એના શીર્ષ પરથી સદિશ બી પર લંબ પ્રક્ષેપ દોરતા આપણને ON મળે. ઓકે, તો કે ON શું છે? તો હું એવું કહીશ, સદિશ એનો બી પર પ્રક્ષેપ. તો બીની દિશાનો ઘટક થયો કે નહીં જોવો જોઈએ. સદિશ બી આ દિશામાં છે અને એ જ દિશાનો ઘટક શું મળ્યો? તો હું આને રેડ પેનથી હાઇલાઇટ કરું. જો આ થયો આપણો એ કોસ થીટા, અહીં સુધીનો, N સુધીનો. આ એ કોસ થીટા અને બીનો, આ બેનો ગુણાકાર કરો કે આ બેનો ગુણાકાર કરો, એ બે સરખા જ થશે, કેમ કે કોસ થીટા તો બેમાં કોમન છે. જુઓ તો વેલ્યુ સેમ થઈ. તો અહીંયા શું ગુણાકાર થયો? તો કે બી ઇન્ટુ એ કોસ થીટા, અને અહીં શું થશે? એ કોસ થીટા ઇન્ટુ બી થશે. ગુણાકાર તો છેલ્લે એ બી કોસ થીટા થશે, એટલે જવાબ બેના કેવા આવે? સરખા. તો બીજી રીતે એ જ થશે, એટલે હું અહીં લખીશ ON શું છે? તો કે એનો બી પર પ્રક્ષેપ. આને એનો બી પર પ્રક્ષેપે કહેવાય, અથવા એનો બીની દિશામાં ઘટક પણ કહેવાય. આપણે પ્રક્ષેપ યાદ રાખશી. અચ્છા, તો એનો બી પર પ્રક્ષેપ એ કોસ થીટા મેં દર્શાવી દીધો, એ કોસ થીટા થયો. વળી પાછું હું આ સમીકરણ યુઝ કરું છું, એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. એ બી કોસ થીટામાંથી મેં બીને બહાર કાઢી લીધું અને એ કોસ થીટાને બ્રેકેટમાં લીધો. જો અહીંયા બ્રેકેટમાં મેં શું લીધું હતું? બી કોસ થીટા. અહીંયા બ્રેકેટમાં લઉં છું એ કોસ થીટા, કારણ કે મારે આ ઘટકની ચર્ચા કરવી ને એટલે. તો એ કોસ થીટાની કિંમત છે ON, તો મેં ON અહીં મૂકી દીધા, એટલે બી ઇન્ટુ ON.
તો અહીંયા હું બીને શું કહીશ તો કે બીનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય એટલે મેં શું કર્યું તો કે એ ડોટ બીમાંથી આપણે અહીંયા એવું શીખ્યા કે આનું મૂલ્ય અને આનો પ્રક્ષેપ અહીંયા એનાથી ઊંધું આવ્યું આનું મૂલ્ય અને આનો પ્રક્ષેપ ખબર પડી તો જો અહીંયા ધ્યાનથી બીનું મૂલ્ય અને કોનો પ્રક્ષેપ તો કે એનો પ્રક્ષેપ છે કોની ઉપર તો કે બીજો જે હોય ને એની ઉપર જ આવે એનો બી પર પ્રક્ષેપ અહીંયા તો બીનો એ પર પ્રક્ષેપ તો આ થયું એનું ગાણિતિક અર્થઘટન કે જે બે સદિશનો અદિશ ગુણાકાર કરવો છે એ બેયમાંથી ગમે એક સદિશનું મૂલ્ય લ્યો અને બીજા સદિશનો પ્રથમ સદિશ ઉપરનો પ્રક્ષેપ લ્યો એ બેનો ગુણાકાર કરો એટલે અદિશ ગુણાકાર મળે જો અહીં લખ્યું આમ પહેલા અને બીજા સદિશનો અદિશ ગુણાકાર એટલે પહેલા સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશની દિશામાંનો ઘટક અથવા તો બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ એ બેનો ગુણાકાર ખ્યાલ આવ્યો તો અહીંયા ક્વેશ્ચન 1 આપણો પૂરો થાય છે હવે ક્વેશ્ચન 2 જેમ આપણે ચર્ચા થઈ હતી કે જે 7-8 ગુણધર્મ આપણે ભણ્યા એ દરેક ગુણધર્મની હું સાબિતી કરાવીશ અને એ સાબિતી પણ અગત્યની છે અને તમને આવડવી જોઈએ કારણ કે એ આવડશે તો સદિશવાળા ન્યુમેરિકલ્સ છે કે એમસીક્યુઝ છે એના ઓપરેશનને સારી રીતે ટેકલ કરી શકાશે તો પહેલું જે ઓપરેશન છે ક્રમનો નિયમ છે ક્રમનો નિયમ તો બધાને આવડે એ ડોટ બી બરાબર બી ડોટ એ છે એને હું સાબિત કરું છું એની સાબિતી બહુ ઇઝી છે અને ક્વિક સોલ્યુશન મળી જશે જુઓ ધ્યાનથી બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાડે છે સાબિત કરવાનું છે આવું પૂછે તો નસીબવાળા કહેવાય તમે પૂછાય નહીં આવું પણ આનો ઉપયોગ આવશે એ ડોટ બી બરાબર હું એ બી કોસ થીટા લખી શકું હવે જો ધ્યાનથી આ અદિશ અને આ અદિશ આપણે 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ કે આંકડાનો ગુણાકાર કરીએ ને એ ક્રમના નિયમનું પાલન કરે એટલે કે હું 2 ગુણ્યા 3 કરું કે 3 ગુણ્યા 2 કરું જવાબ તો 6 જ આવે એટલે સામાન્ય અદિશ જે છે જેને બેઝિક ગુણાકાર કહેવાય એ બધા તો ક્રમના નિયમનું પાલન કરે આય અદિશ તો આ ક્રમના નિયમનું પાલન કરે ને આ કરે કે નહીં ચેક કરવું છે પણ આ તો કરે ને કેમ કે અહીંયા તો દિશા નથી આ ત્રણેય અદિશ રાશિ છે તો હું એના ક્રમ બદલી શકું તો મેં આ બેના ક્રમ બદલી નાખ્યા એ બીને બદલે બી એ કરી નાખ્યા શક્ય છે સમજાવી વાત છે અચ્છા બી એ કોસ થીટા કર્યા તો હું તો આને કહી શકું ને સદિશ બીનું મૂલ્ય અને એનો બી પર પ્રક્ષેપ થયો તો આ તો બી ડોટ એ થયું ને ક્રમ બદલી ગયો જો તો બી ડોટ એ થયું ક્રમ બદલ્યો છતાંય બેનો જવાબ તો સરખો જ થાય એ બી કોસ થીટા કહું કે બી એ કોસ થીટા કહું કેમ કે આંકડા છે એ તો ક્રમના નિયમનું પાલન કરે તો એનો મતલબ અદિશ ગુણાકારમાં પણ ક્રમના નિયમનું પાલન થયું એટલે કે એ ડોટ બી બરાબર બી ડોટ એ થાય જે દર્શાવે છે કે અદિશ ગુણાકારમાં ક્રમ બદલાવા છતાં પરિણામ બદલાતું નથી અને અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે ક્વેશ્ચન 3 બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન થાય છે તેમ સાબિત કરો મતલબ કે આપણો સદિશોના અદિશ ગુણાકારનો બીજો ગુણધર્મ છે સાબિત કરવાનો છે ઓકે શું હતો ગુણધર્મ તો ગુણધર્મનું સૂત્ર તમને ખાસ આવડવું જોઈએ તો તમે સાબિત કરી શકશો એ ડોટ બી પ્લસ સી બરાબર એ ડોટ બી પ્લસ એ ડોટ સી આવું સાબિત કરવાનું છે શરૂઆત હું અહીંથી કરીશ અને પહોંચીશ અહીંયા ઓકે એના માટે મારે ડાયાગ્રામની જરૂર પડશે જો મેં સદિશો ક્યાં ક્યાં લીધા છે ઓપી જે છે એને હું સદિશ એ કહું છું આખો સદિશ ઓપી એ સદિશ એ છે સદિશ ઓ ક્યુ જે છે એને મેં સદિશ બી કીધો છે સદિશ ક્યુ આર જે છે એને મેં સદિશ સી કીધો છે મારી પાસે 3 સદિશ છે એ બી અને સી એમાં મારે શરૂઆત અહીંથી કરવી છે તો મારે બી પ્લસ સી પહેલાં મેળવવું પડે ને બી પ્લસ સી એટલે ત્રિકોણની રીતે આગળ વધવું પડે ચોથું ચેપ્ટર ત્રિકોણની રીત શું હતી પહેલા સદિશના હેડમાંથી સીનું પૂછ મૂકવાનું પહેલા સદિશના શીર્ષ ઉપર સીનું પૂછ મૂકવાનું જો આ પહેલો સદિશ એના શીર્ષ ઉપર સીનું પૂછ છે ઓકે હવે પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું હેડ એને જોડી દેવાનો છે એટલે હું રેડ પેનનો યુઝ કરું છું આને આપણે જોડી દીધું તો આ જે મળ્યું આપણને એ મળ્યો બેનો સરવાળો બી પ્લસ
સી. હવે આ તો તમને આવડતું જ હોવું જોઈએ, અને જેને હજી નથી આવડતું તો એને આજે આવડી જવું જોઈએ. ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો, પહેલું સદિશ એના હેડ ઉપર બીજા સદિશનું પૂછ, પછી પહેલા સદિશનું પૂછ અને બીજા સદિશનું હેડ એને જોડો એટલે બેનો સદિશ સરવાળો થયો કહેવાય. ઓકે, તો બી પ્લસ સી મળી ગયો. હવે છોકરાઓ એ ડોટ બી પ્લસ સી એટલે શું? તો પ્રકરણ 1માં આપણે શું ભણ્યા હતા? મેં કીધું હતું હું શોર્ટ રિવિઝન કરાવીશ અને તમને ફટાફટ સમજાય એવું આપણે કરશી. તો જે ક્વેશ્ચન આપણો એક હતો, ટોપિક આપણો જે એક હતો, એમાં આપણે આવું જોયું કે આ વેક્ટર એ છે, આ વેક્ટર બી છે. હું એ ડોટ બી બરાબર શું લખતો હતો? તો કે કોઈ એક સદિશનું મૂલ્ય, ધારો કે હું લખું એનું મૂલ્ય, અને પછી શું? તો કે પછી બીનો એ પર પ્રક્ષેપ. આવું ભણ્યા ને? હા કે ના? બરાબર. તો બી આ છે, તો બીનો એ પર પ્રક્ષેપ લેવો. તો બીનો એ પર પ્રક્ષેપ, જો અહીંથી લંબ દોરો આને પ્રક્ષેપ લીધો કહેવાય. તો અહીંથી આ જે ભાગ મળ્યો આ થયો પ્રક્ષેપ બીનો એ પર. તો આનો ગુણાકાર એ સાથે કરો એટલે આ બેનો અદિશ ગુણાકાર થાય. તો મારે અહીંયા એ ડોટ બી પ્લસ સી કરવું છોકરાઓ. તો અહીંયા હું શું લખું? તો કે બી પ્લસ સી થાય. તો અહીંયા શું થશે? અહીંયા બીનો એ પર પ્રક્ષેપ હતો એની બદલે શું આવે? તો કે અહીંયાથી જશે બી પ્લસ સીનો એ પર પ્રક્ષેપ. તો બી પ્લસ સીમાં આપણે અહીંયા બીને બદલે બી પ્લસ સી થાય. તો આ ડાયાગ્રામમાં બી પ્લસ સી તો રેડ પેનથી ડ્રો કર્યું જુઓ છે. તો બી પ્લસ સીનો પ્રક્ષેપ એ ઉપર, એટલે મારે એ ઉપર લંબ દોરવો પડે, એટલે મેં લંબ દોર્યો તો એ મને મળ્યો એન. તો બી પ્લસ સીનો એ પર પ્રક્ષેપ અહીંથી આ થયો ઓ એન. ખ્યાલ આવ્યો? તો હું લખી શકું એ ડોટ બી પ્લસ સી એટલે એનું મૂલ્ય ગુણ્યા બી પ્લસ સીનો એ પર પ્રક્ષેપ એટલે કે ઓ એન. જો મેં લખ્યું છે એ ડોટ બી પ્લસ સી બરાબર એનું મૂલ્ય ગુણ્યા બી પ્લસ સીનો એ પર પ્રક્ષેપ છે. તો એનું મૂલ્ય એટલે મોડ ઓફ એ થાય, ખાલી એ પણ લખી શકો. અને બી પ્લસ સીનો એ પર પ્રક્ષેપ તો ઓ એન મળ્યો ને છોકરા, ઓ એન. હા કે ના? અચ્છા, થિયરીમાં આગળ વધતા પહેલાં હું ઓ એનને તો ક્લિયર કરી દીધું મેં. હવે હું ક્લિયર કરું છું ઓ એમ અને એમ એનને, કે આ ઓ એમ શું છે. ધ્યાનથી જોજો. બી સદિશ છે, બી સદિશ એનો એ ઉપર પ્રક્ષેપ જોઈએ છે. પ્રક્ષેપ જોઈએ એટલે લંબ જ દોરવો પડે. તો મેં ફરીથી અહીં લંબ દોર્યો. તો હવે હું પેનનો કલર ચેન્જ કરીને કહું છું ઓ એમ શું થશે જોવો જોઈએ ધ્યાનથી. ઓ એમ, તો ઓ એમ માટે હું એવું કહી શકું બીનો એ પર પ્રક્ષેપ છે. તો અહીંયા એ અને બી વચ્ચેનો ખૂણો તમને ખબર હોય તો આને બી કોસ અને જે ખૂણો હોય તમે લખી શકો કે નહીં? સમજાય? અચ્છા, આ તો થયું. હાલો, આ તો ઇઝી છે. બીનો એ પર પ્રક્ષેપ આપણને મળી ગયો ઓ એમ. પણ તમને એમ પૂછે સીનો એ પર પ્રક્ષેપ શું? તો આ સદિશ જો એના પૂછ હારે જોડાયેલો નથી તો એમાં તમારે આવું કરવું પડે. આના પૂછમાંથી નહીં લંબ દોરવાનો, એના હેડમાંથી નહીં લંબ દોરવાનો, અને આ જે ભાગ મળ્યો એમએન, એમએનને કહેશી સીનો એ પર પ્રક્ષેપ. ખ્યાલ આવ્યો? એમએન શું થયું? સીનો એ પર પ્રક્ષેપ. કેમ કે સીનો એ દિશાનો ઘટક એટલે આ ઘટક થયો એ દિશાનો. ખ્યાલ આવ્યો? સમજણ પડે છે? તો આ ઘટક જે છે એમએન જે છે એ સદિશ સીનો એ દિશાનો ઘટક થયો. જેને દ્વિપરિમાણમાં વિભાજન આવડતું હોય ને એને આ કોન્સેપ્ટ ફટ કરતો સમજાઈ ગયો છે. જેને નથી આવડતું એ ચેપ્ટર 4માં જઈને દ્વિભાજન જે દ્વિપરિમાણમાં વિભાજન છે એની થિયરીને ફરીથી ચેક કરે. ખ્યાલ આવી ગયો? તો હવે હું શું કરું? તો કે એમ મને મળી ગયો, બીનો એ પર પ્રક્ષેપ છે એટલે ઓ એમ પ્રક્ષેપ મળ્યો. તો હું એવું કહી શકું છોકરાઓ કે ઓ એન એટલે બીજું કાંઈ નહીં પણ ઓ એમ અને એમ એનનો સરવાળો છે. તો મેં અહીંયા ઓ એનની બદલે લખી નાખ્યું ઓ એમ વત્તા એમ એન થાય. હવે ધ્યાનથી જોજો, આ અદિશ છે, આ અદિશ છે અને આ અદિશ છે. આપણે સાબિત કરી છે સદિશો માટે વિભાજનનો નિયમ, કે સદિશોનો ગુણાકાર કરી ત્યારે વિભાજનના નિયમનું પાલન થાય કે નહીં. પણ આપણે એ જાણીએ છીએ કે આંકડા માટે તો વિભાજનનો નિયમ લાગુ પાડી જ શકાય છે, આંકડા માટે પાડી શકાય. આપણો ટાર્ગેટ છે સદિશ માટે લાગુ પડે કે કેમ. તો આંકડા માટે તમે શું કરતા આમાં? તો કે 5 ને 3 8, 8 દુ 16 થાય. અથવા તમે આમે કરી શકો, વિભાજનનો નિયમ એપ્લાય કર્યો, બ્રેકેટ ઓપન કરી નાખ્યા તો 2 × 5 થાય ને,
તો I6 + 10 એટલે 16 થઈ ગયા ને. મતલબ આપણને ખબર છે કે આંકડા માટે વિભાજનના નિયમનું પાલન થાય. તો અહીંયા OM આંકડો છે, MN આંકડો છે, સદિશ એનું મૂલ્ય આંકડો છે, ત્રણેય આંકડા આવી ગયા. મતલબ અહીંયા ક્યાંય સદિશ છે નહીં, સદિશ નથી. તો આને તો હું વિભાજનનો નિયમ લાગુ પાડી જ શકું, મતલબ કે આ નિયમ હું લાગુ પાડી જ શકું. એટલે મેં આને લાગુ પાડી દીધો. જો શું કર્યું, એને OM સાથે ગુણી દીધો, બ્રેકેટ ઓપન કરી નાખ્યો, અને એને MN સાથે ગુણી દીધો. અહીંયા MN આવશે. ખ્યાલ આવી ગયો? તો આવું હું અહીંયા કરી શકું, ડાયરેક્ટ અહીંયા ન કરી શકું, કારણ કે એ સદિશ છે. આપણને ખબર નથી કે સદિશ છે એ વિભાજનના નિયમનું પાલન કરે કે કેમ. એ તો આપણે સાબિત કરવા મથીએ છીએ, પણ મને એ ખબર છે કે આંકડાકીય જે વિગતો છે એ વિભાજનના નિયમનું પાલન કરે. તો આ આંકડાકીય વિગતો જ હતી એટલે મેં આનું વિભાજન કરી નાખ્યું. હવે આ સ્ટેપ એમનું એમ લખ્યું મેં. જુઓ, ડાબી બાજુ એમની એમ હાલી આવે છે. A × OM માં એમનું એમ લખ્યું, પણ હવે OM શું છે ધ્યાનથી જુઓ. OM બ્લેક લાઇન શું છે, તો કે સદિશ બીનો સદિશ A પરનો પ્રક્ષેપ છે. તો હું OM ની બદલે જો અહીંયા લખું છું. આ મેઇન ટ્રિકી પોર્શન છે, ભૂલાઈ જવાની ચાન્સ અહીં રહેશે. અહીં સુધી પહોંચી જશો પછી OM શું છે ટાઈમે સ્ટ્રાઇક ન થાય. જો થિયરીનું પેપર હોય તોની વાત છે. તો અહીં તમારે આ સ્ટ્રાઇક થવી જોઈએ કે OM શું છે, બીનો A પર પ્રક્ષેપ છે. એવી જ રીતે MN શું છે, તો કે MN શું, તો કે આપણે કીધું હતું ને સદિશ Cનો A પર પ્રક્ષેપ છે, અથવા Cનો Aની દિશાનો ઘટક છે. તો થઈ ગયું આ. અચ્છા, હવે ધ્યાનથી જોજો. A નું મૂલ્ય છે અને બીનો A પર પ્રક્ષેપ છે. આ કયું સૂત્ર થયું? આ તો પાછું ક્વેશ્ચન 1 વાળું સૂત્ર થઈ ગયું કે નહીં? આપણે આવું જ કીધું હતું ને કે A.B એટલે કોઈ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પર પ્રક્ષેપ. તો આના બરાબર શું થાય? A.B થાય કે ન થાય? એનું મૂલ્ય અને બીનો A પર પ્રક્ષેપ. તો જો આ જ લખ્યું ને મેં, મોડ ઓફ A એટલે એનું મૂલ્ય, બીનો A પર પ્રક્ષેપ, બેનો ગુણાકાર. તો આ તો A.B જ થયું કે નહીં? અહીંથી લખી શકાય ને. તો મેં જો આની બદલે લખી નાખ્યું A.B. એવી જ રીતે અહીંયા A અને Cનો A પર પ્રક્ષેપ છે, મતલબ હું અહીં C કરું તો અહીંયા શું થશે, તો કે Cનો A પર પ્રક્ષેપ. તો A.C લખી શકાય એની બદલે, તો મેં લખી નાખ્યું A.C. તો મને જે પરિણામ મળ્યું એ જોવો જોઈએ ધ્યાનથી. A. બ્રેકેટમાં B + C બરાબર A.B + A.C. એનો મતલબ એવો થયો કે સદિશ માટે પણ વિભાજનના નિયમનું પાલન થાય છે. જેમ આંકડાકીય વિગતોમાં વિભાજનના નિયમનું પાલન થાય એમ સદિશ માટે પણ અદિશ ગુણાકાર હોય તો એમાં વિભાજનના નિયમનું પાલન થાય છે. અચ્છા, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5 અને ક્વેશ્ચન 6 એ છોકરાઓ I.I, J.J અને એમાં કંઈ સાબિતી છે નહીં. મેં ઓલરેડી તમને એ કરાવી દીધું એમાં જે છે. તો એ તમારે જાતે કરવાના છે. ક્વેશ્ચન 4, 5, 6 ફેરબુકમાં અને એમાં જેમ છે PDF ફાઇલમાં એવી જ રીતે તમારે લઈ લેવાના રહેશે. છતાંય ક્વેશ્ચન 4, 5, 6માં કંઈ ડાઉટ લાગે તો તમે મને પૂછી શકો છો એની ટાઈમ. ઓકે, ચાલો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. આવજો, બાય.